આપણે જો વેન અહીંયા હતું પણ પૂરી દીધું છે. હવે આપણે બીજી વેન ગોતો જવાનું છે. તો હેલો ગાઈસ, કેમ છો? જય માતાજી. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજનો વિડીયો આપણે ચાલુ કરી દીધો છે, તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. અને આજ આપણે જવાના છીએ જે આપણા ગામની પડખે જે પાળ્યું છે ત્યાં પાણી કેટલું જઈ રહ્યું છે જોવા જવાના છે. તો વિડીયોમાં તમને દેખાડીશ. વિડીયોમાં અંત સુધી બનાવી રહેજો. અને વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ કરી દેજો. બાકી જો લોકેશન મસ્ત એવું થઈ ગયું છે, લીલું અને વરસાદ એ મસ્ત પડી ગયો છે એટલે પાણી ભર્યું છે, તમે જોઈ શકો છો. અને હવે આપણે જવાનું છે આગળ પાણી જોવા, આગળ પાણી કેટલું છે. તો વિડીયોમાં બનાવી રહેજો. અને ઘણા દિવસથી બ્લોગ આવતા નથી એટલે જેટલો સપોર્ટ કરો એટલા વિડીયો બનાવવાની કોશિશ કરીશ. તો સપોર્ટ કરો અને આવા નવા વિડીયો આવતા રહેશે. તો લાઈક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આગળ, ચાલો. તો આવી ગયા છીએ આપણે પાળીએ અને તમે જોઈ શકો છો આ મોટી કેનાલ છે, એમાં પાણી જઈ રહ્યું છે. અને આગળ જે જઈને તો આગળ વેન આવે એમ છે, તો આગળ જોવાનું છે આપણે ત્યાં પાણી જઈ રહ્યું છે નહીં. તો વિડીયોમાં બનાવ્યો તમને દેખાડીશ. તો આપણે આ પાળીએ આવ્યા હતા, અહીંયા રસ્તો બંધ છે અને તમે જોઈ શકો છો અહીં કઈ આપણે આવ્યા અને અહીંયા આવતા રસ્તો બંધ થઈ ગયો છે. તો આપણે બીજે રસ્તો ગોતવો પડશે. તો હાલો આગળ જઈએ. તો આગળ જવા માટે જો આવા રસ્તામાં જવું પડે છે અને પાણીને બહુ ભર્યું છે બધું. અને આવો કંઈક બાવળ ફરતા છે. તો આપણે ચાલીને અહીંયા લગણ તો આવી ગયા, પણ અહીંયા આવીને જોયું તો અહીંયા જે વેન હતું એ તો બંધ કરી દીધું છે. અને તમે જોઈ શકો છો, તમને દેખાડું. આ રહ્યું ને એ વેન છે અને અહીં કેસી બધું જે આ પાણી રહ્યું ને બધું અહીંયા આવી રહ્યું છે. એટલે અહીંયા જોવાનું હતું પણ અહીંયા તો બધું બંધ કરી દીધું છે. JCB એસી પાળો બનાવી નાખ્યો છે. અને હવે આપણે આ નીકળી જે આવ્યા હતા ને એસી પાછું જવાનું છે. તો અહીંયા બધું બંધ થઈ ગયું છે. તો હવે તો અહીંયા બંધ કરી દીધું છે. તો થોડાક આગળ જઈશું અને આગળ જોઈશું કે આગળ કોઈ વેન છે કે નહીં. તો વિડીયોમાં બનાવ્યું અને આગળ દેખાડશું કે આગળ વેન છે કે નહીં. પછી આપણે પાછું ઘરે જવાનું છે. 2-3 કિલોમીટર હાલીને છે. તમે જોઈ શકો છો પણ ગામ પછી દેખાતું નથી. જો આમ ટ્રેક્ટર દેખાડી છે એટલે 2 કિલોમીટર જેવું તો થઈ જ જાય છે. એટલે આ હાલીને જવાનું છે. બધે પાણી ભર્યું છે. વિડીયોમાં અંત સુધી બનાવ્યો અને બધું તમને દેખાડીશ કે તો આગળ આપણે ચાલીને વ્યા, પણ અહીંયા કોઈ વેન આગળ છે નહીં. તમને જો અહીંયા રસ્તો છે અને અહીંયા પડખે જ વેન હતું પણ એ પૂરી દીધું છે. અને આગળ કોઈ વેન છે નહીં એટલે અહીંથી આપણે પાછળ જવાનું છે. તમને જો વિડીયોમાં જો સામે તમે જો એકદમ પાણી ભર્યું છે પણ વેન ક્યાંય છે નહીં, એટલે પાણીનો નિકાલ ક્યાંય છે નહીં. એટલે આપણે જો વેન અહીંયા હતું પણ પૂરી દીધું છે. હવે આપણે બીજી વેન ગોતો જવાનું છે. એટલે વિડીયોમાં અંત સુધી બનાવી રહેજો. તો આ છે હવે આપણે પાછા વળશું અને આપણે જઈશું આપણે ગાડીએ. પછી તમને હું દેખાડીશ કે આગળ ક્યાં જવાનું છે. તો વિડીયોમાં બનાવ્યો અને એની પર કાંઈ આપણને પાણીનું વેન ચડ્યું નહીં એટલે હવે બીજે જવું પડશે. એટલે ગાડી જઈને તમને દેખાડીશ. તો ફાઇલ લઈને આપણે અડધો પહોંચી ગયા છીએ અને વાટમાં બહુ પાણી આવ્યું હતું ને ગજરો બહુ હતો એટલે વિડીયો અંદર શૂટ કર્યો નહીં. અને અહીં ક્યાં બહાર આવીને કર્યો છે વિડીયો શૂટ. એટલે અડધો પહોંચવાયા છે અને ગાડી હવે થોડીક જ આગી છે, 2 ખેતર આગી છે. એટલે ત્યાં જઈને તમને વિડીયોમાં દેખાડીશ આગળ શું થાય છે. એટલે અને પાછો વરસાદ હવે સીડ્યો છે એટલે જવું પડશે, કેમ કે ફોનની ઠેલી લાવવાનું ભૂલી ગયો છું. એટલે વરસાદ આવે છે એટલે ફોન પલળી જાય એટલે મારે વહેલા છતાં જવું પડશે. એટલે હવે મળશું સીધા ગાડીએ. તો હવે આપણે પહોંચી ગયા છીએ આપણી ગાડીએ અને તમે જોઈ શકો છો અહીંયા મારી ગાડી પડી છે. અને હવે અહીંયા આપણે પગ ધોઈ અને પછી ઘરે જઈશું. એટલે કે ઘરે જઈને જોઈશું કે હવે જમવા જવાનું છે ઘરે. એટલે ઘરે જઈને જમશું અને આગળ વિડીયોમાં તમને દેખાડીશું. તો આપણે પહોંચી ગયા છીએ ઘરે ને ખાવાનું તૈયાર થઈ ગયું છે. તો પહેલાં ખાઈ લેવી અને પછી વિડીયોમાં તમને દેખાડશું કે આપણે ક્યાં જવાના છીએ. ઘઉંની રોટલી અને શાક તૈયાર છે, તો ખાઈ લેવી પહેલાં. તો આપણે આવી ગયા છીએ ઘરે અને ઘરે ખાવા પીને ઘરે સૂઈ ગયા હતા. જાગ્યા હતા 5 વાગી ગયા. એટલે વરસાદ ધીમો ચાલુ થઈ ગયો છે અને હવે કાંઈ બહાર જવાય છે નહીં. એટલે વિડીયોને અહીંયા આપણે પૂરો કરી દઈએ અને આ વિડીયોમાં એટલું જ તે મળશે નવા વિડીયો. જય માતાજી.